દોસ્તો, કહાની શરૂ કરો તેના પહેલા વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો। મહી નદીના કાંઠે સોનગઢ નામનું ગામ આવેલું છે। આમ તો આ ગામ ખોબા જેવડું, પણ મહી નદીનો કાંઠો તેની શોભામાં ચાર ચાંદ સમાન શોભાયમાન છે। નદીના કાંઠાના લીધે સોનગઢની ધરતીએ જાણે હરિયાળી ચાદર ઓઢી હોય તેવું ચોફેરનું લીલુંછમ વાતાવરણ સોનગઢની લાવણ્યતામાં વધારો કરે છે। ગામડાની ઢુકડે સરિતા હોય એટલે નીરની લહેર હોય જ માટે ગામની આશરે 80% વધુ વસ્તીનો મૂળ વ્યવસાય ખેતી હતો તથા અન્ય પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવતા આ ગામમાં એક નાનકડું પરુ, આ પરુ વનવગડામાં આવેલું હોવાથી પશુ પક્ષીઓનો કલરવ બારે માસ રહેતો હતો। આ પરામાં સોનજી ઘેલા અને તેમનો પરિવાર વસતો। આમ તો નામ એમનું સોનજી, પણ પહેલેથી જ તેમનો સ્વભાવ ખૂબ જ ઘેલો અને તેમનો સ્નેહ સૌ કોઈને સ્પર્શી જતો। આ ઉપરાંત જ્યારે તેઓ હસતા ત્યારે તેમના મુખ પરની બધી જ કરચલીમાં જાણે અનોખી ઘેલછા ઉપસી આવતી, માટે તેમનું નામ સોનજી ઘેલા જ પડી ગયેલું। માથે બાંધેલો રઢિયામણો ફેંટો અને વાંકી અણીદાર મૂછ તેમની આગવી ઓળખ હતી। પરિવારમાં માત્ર પોતે અને તેમની પત્ની બે જ હતા। આમ તો હવે જીવન સંધ્યા તરફ વળેલું છતાં સોનજી ઘેલાને શેર માટીની ખાટની વસવસો રગે રગેમાં વર્ષોથી વણાયેલો હતો। દોસ્તો, પ્લીઝ વિડીયોને લાઈક કરજો। ત્યારે તેમની પત્ની જતી હશે કે જેવી કુદરતની ઈચ્છા। ક્યારેક સોનજી ઘેલા પણ જ્યારે વાત નીકળે ત્યારે વારંવાર કહેતા, બીજું કંઈ નહીં, પણ એકાદ ઓલાદ હોય તો બાપને અગ્નિદાહ દે, નહીં તો કોણ દે? ત્યારે પત્ની જસી તેમને આવું અવળું સિદ્ધ વિચારો છો, એ તો સંધુય ઉપરવાળો જ છે એમ કહીને વાત ટાળી દેતી। આમ બંને એકલા હળીમળી જીવનની નૈયાને ધીમે ધીમે આગળ ધપાવતા। સોનજીએ વ્યવસાય ખેતી હતી, પણ વધતી જતી ઉંમર અને ખાનાર બે જ હોય પત્નીએ છણકા કરીને ખેતી ભાગ્યાને ભાગ પર અપાવી દીધેલી, છતાં સાંજે એકાદ લટાર ખેતર ભણી મારી આવવાની ટેવ પડી ગયેલી। એક દિવસની વાત છે, સોનજી ઘેલા રોજની જેમ જ સવારના ટાઢા વાયરે ખાટલો ઢાળી બેઠા હતા। ચલમના પહેલેથી જ શોખીન, માટે ધીમો હુક્કો ગગડાવી રહ્યા હતા। તેટલા જ માં તેમની નજર સામે ઉભેલી એક રૂપાળી ગાય ઉપર પડી। કારી ભમરાળી આંખો છે, જાણે કે નિરખે આર પાર, નાના નમણા કાન ને વળી માથે નહીં શિંગડા, કેર ભેરા શ્વેત અને શ્યામ એવો ઉર્મિલા ભર્યા રંગ, રણકાર સાથે ડોલતી ચાલે શોભે મધુરી ગાય। આજે ત્રીજો દિવસ હતો આ ગાયને અહીં ભાડે। આ પહેલા સોનજી ઘેલાએ ક્યારેય આ ગાયને ભાડી નહોતી। છેલ્લા 2 દિવસથી આ ગાય રોજ આવતી અને સોનજી ઘેલા સામે ખબર નહીં, પણ કંઈક આશાથી કે ઘણા સમયથી જાણે તેમને જાણતી ન હોય તેમ ઘણી વાર સુધી ટગર જોયા કરતી। સોનજી ઘેલાને લાગ્યું કે આ કોઈ ગામમાંથી ભૂલી પડી ગઈ લાગે છે, કાં તો કોઈ નરાધમ બિચારીને અહીં છોડીને હાલ્યું ગયું લાગે છે। ચોક્કસ આ 3 દિવસથી ખોરાકની આશાએ આવતી લાગે છે, એવું વિચારી તેમને તેમની પત્ની જસી ને સાદ કર્યો, બહાર ગાય આવી છે, એકાદ રોટલો દેજે। સોનજી ઘેલાનો અવાજ સાંભળી પત્ની એક રોટલો લઈને આવીને સોનજી ઘેલાને દીધો। સોનજી ઘેલાએ તેમના હાથમાં રોટલાના ટુકડા કર્યા ને પોતાના ખોબામાં મૂકી ગાયની સામે ધર્યા। ગાયને પણ કદાચ પહેલી જ વાર કોઈએ પોતાના હાથમાંથી લાડ કરી ખાવાનો ભાવ પૂછ્યો હોય તેમ રાજી થઈને હોશે ખાઈ ગઈ ને થોડી વાર બાદ ત્યાંથી ચાલી ગઈ। બીજા દિવસે પણ સમયસર ગાય આવીને ઊભી થઈ અને સોનજી ઘેલા સામે પહેલા 3 દીની જેમ જ કંઈક આશાએ ટગર જોવા લાગી। સોનજી ઘેલાએ આજે પણ પત્નીને સાદ પાડી રોટલો લાવવા કહ્યું। પત્ની જસી રોટલો લઈને તો આવી, પણ સાથે બોલવા લાગી કે એક દી આને રોટલો શું દીધો, આ મુઈને તો વળી ટેવ જ પડી ગઈ। આ સાંભળી સોનજી ઘેલા બોલ્યા, એવું ન બોલાય, તેને કેટલી આશા હશે ત્યારે તે આપણા આંગણે આવતી હશે, એમ કહી આજે પણ તેને ફરી રોજની જેમ પોતાના હાથથી જ રોટલો ખવડાવ્યો અને ગાયને પણ હવે જાણે સોનજી ઘેલાના હાથનો રોટલો ખાવાની ટેવ પડી ગઈ। આવું હવે નિરંતર ચાલવા લાગ્યું। ગાય રોજ સમયસર આવતી ને સોનજી ઘેલાના હાથનો રોટલો ખાઈને ચાલી જતી। કોઈ દી સોનજી ઘેલા તેના માટે ખેતરના શેઢેથી લીલી ચાર પણ વાઢી લાવતા અને પોતાના હાથથી ખવડાવતા।
એક દિવસ તો ગાયને પગમાં ચડેલો સોજો જોઈ તે આકુળ વ્યાકુળ થઈ ગયેલા અને મીઠા અને હળદરનો લેપ કરી પાટાપિંડી પણ કરી દીધેલી. આમ થોડા દિવસોમાં ગાય અને સોનજી ઘેલા બંનેને એકબીજા પ્રત્યેનો હેત વધતો જ જતો હતો અને હવે સોનજી ઘેલા પણ ગાયને આવવાની ઘડી થાય એટલે ગાયની વાટમાં આઘા પાછા થતા. થોડા દિવસમાં તેમણે આ ગાયનું હુલામણું નામ પાડ્યું સોનું. પત્ની જશીએ પૂછ્યું, ચમ એનું નામ સોનું પાડ્યું કે? ત્યારે સોનજી ઘેલાએ કહેલું, મારું નામ મારી ફૈયા ગામના નામ સોનગઢ પરથી સોનજી રાખેલું અને મેં આ ગાયનું નામ મારા નામ પરથી સોનું રાખ્યું. પત્ની જસીએ પણ સોનજી ઘેલાનો સોનું ગાય પ્રત્યેનો હેત દિવસે ને દિવસે વધતો જતો દેખાઈ રહ્યો હતો. એક દિવસ સોનજી ઘેલાને તેમની પત્ની બહાર ગામ જવાના હતા માટે સોનજી ઘેલાએ સોનું ગાયનો રોટલો બનાવી બાજુમાં રહેતા પાડોશીને આપેલો અને કહેલું કે સોનું આવે એટલે તેને આ રોટલો ખવડાવી દેજો. સોનજી ઘેલા તો બહારગામ જઈને ગામને રસ્તે પાછા આવતા હતા અને રસ્તામાં જ સોનું પેલા સોનજી ઘેલાને જોઈ ગઈને રસ્તામાં જ દોડતી સોનજી ઘેલા પાસે આવીને જાણે વહાલ કરવા લાગી. આખું બજાર આ જોઈને જાણે અચંબે ચડ્યું કે એક રસ્તે રજોડતી ગાયને તે વળી આ સોનજી ઘેલા સાથે કેવા પ્રેમ. સોનું ગાય પણ સોનજી ઘેલા સાથે સાથે ચાલવા લાગીને હેઠ તેમના ઘર સુધી પાછળ હાલી આવી. પાડોશીએ સોનજી ઘેલાને જોયા કે તરત જ કહ્યું કે ભાઈ જબરી તમારી આ સોનું ગાય સવારે આવીતી તો ખરી અને રોટલો પણ નીર્યો, પણ કોણ જાણે કાંઈ એને ખાધો નહીં અને એ જાણે તમને શોધતી હોય તેમ આમ તેમ ફાફા મારી ચાલી ગઈ. આ તમારો રોટલો, એમ કહીને સોનજી ઘેલાના હાથમાં તેમનો રોટલો પાછો દીધો ને એ જ રોટલો સોનજી ઘેલાએ જો સોનુને ધર્યો કે તરત જ હોશે ખાઈ ગયા. આવો પ્રેમ જોઈ તેમની પત્ની અને પડોશી પણ અચરજ જ પામી ગયા. પડોશી બોલી ઉઠ્યા, સોનજીભાઈ, આ ગાય તો જબરી અથવાર છે ને તમારી. આ સાંભળી જન્મનો નાતો હશે આની હારે કે પછી આ કુદરતે જે શેર માટીની ખોટ રાખી છે એ હવે છેલ્લી ઘડીમાં આ બાળક સમા પશુનો પ્રેમ આપી પૂરી કરવા આ ગાયને મોકલી દીધી છે. ખમ્મા મારા ઉપરવાળા ધણીને. ધીમે ધીમે સોનજી ઘેલા અને સોનો ગાયના આ પ્રેમની વાત માત્ર તેમના પૂરતી સીમિત ન રહેતા સંધાઈ ગામમાં સૌ જાણવા લાગ્યા અને આટલા વર્ષોથી કોઈએ આ ગાયને ગામમાં ભાડેલ નહીં માટે સૌ કોઈ જુદી જુદી વાતો વહેતી કરવા લાગ્યા. કોઈ કહેતું કે આ ગાય થોડે દૂર બાજુના ગામમાંથી આવી છે, તો વળી કોઈ કહેતું કે તેને અહીં કોઈ આવીને છોડી ગયેલ છે, તો કોઈ કહેતું કે આ ગાય ધણી વગરની હરાઈ છે, તો વળી કેટલાક કહેતા કે ભગવાન જાણે ક્યાંથી આવી છે. પણ એક વાત ચોક્કસ હતી કે એ જ્યાંથી પણ આવી હોય, અહીં એક અબોલ પશુ અને માનવી વચ્ચેનો માત્ર થોડા જ સમયમાં પાંગરેલો એક અથાગ પ્રેમ ચોક્કસપણે ત્રાદ્રશ્ય થતો હતો. ધીમે ધીમે દિવસો વીતતા ગયા. સોનજી ઘેલાની વધતી જતી ઉંમરને કારણે એક દિવસ તેઓ ખૂબ જ બીમાર પડ્યા અને રોજની જેમ બહાર ખાટલામાં સૂતા આરામ કરી રહ્યા હતા. એટલામાં સમય થતાં સોનું ત્યાં આવી અને આજે સોનજી ઘેલાને ખાટલામાં પહેલી વાર સૂતા જોઈ જાણે તેને કંઈક બનવા જોગ થવાનો અણસાર આવી ગયો હતો. રોજ તો સોનું રોટલો ખાઈને થોડી વાર પછી ત્યાંથી ચાલી જતી, પરંતુ આજે તે સોનજી ઘેલાના ખાટલા પાસે ઘણા સમય સુધી બેસી રહી અને સોનજી ઘેલાના પગના તળિયા અને હાથના ચાટી રહીને વાલ કરવા લાગી. સોનજી ઘેલાના પત્ની જસીએ આજે સોનુને રોટલો ધર્યો, પણ સોનું કઈ સોનજી ઘેલાના હાથ સિવાયનું કોઈનું ખાય ખરી? પછી ખાટલામાં સૂતા ખુદ સોનજી ઘેલાએ રોટલો ધર્યો અને છતાં પણ સોનુએ આજે પહેલી વાર તેમના હાથમાં મૂકેલ રોટલો ખાધો નહીં. સોનજી ઘેલાને જાણે આજે એક બીમાર બાપને પોતાની દીકરી મળવા ન આવી હોય તેવો અહેસાસ થવા લાગ્યો. કેમ જાણે કુદરતે રાખેલી શેર માટીની ખોટ જાણે છેલ્લી ઘડીમાં પૂરાતી હોય તેવો અહેસાસ સોનજી ઘેલાને થવા લાગ્યો. આ એ જમાનાની વાત છે જ્યાં જે માણસનું ખાય તેની જ ઘોર ખોદે છે. આ એક ઘોર કળિયુગની વાત છે જ્યાં મરી પરવાયેલી માનવતા જ્યારે લાગણીના ચીથરા ઉડાવી રહી હોય ત્યારે આવા અબોલ પશુને જો કદાચ તમે ભૂલથી પણ એક બટકું ખવડાવ્યું હોય તો તે જિંદગીભર તમારો એ અન્નદાતા તરીકેનો ઋણ ભૂલતું નથી. તેનું આ જીવતું જાગતું ઉદાહરણ નજર સમક્ષ હતું. સોનજી ઘેલાની ખબર જોવા ગામમાંથી આવતા ઘણા લોક કે જેમને સંતાન હોવા છતાં પોતે નિસંતાન અને નિસહાય હતા, પોતાની સગી ઓલાદનો પ્રેમ પામવા માટે
જાણે તરસ્યા રણ સમા હતા અને જેઓ જાણે કડવી માનવતાથી હમણાં જ દાઝ્યા ન હોય તેવા લોક સોનુને જોઈ બસ એક જ વાત કરી રહ્યા હતા કે માણસ કરતા 100% જાનવર સારું. અને ખરેખર આ વાક્ય માનવતાની કડવાશ અનુભવનાર ઘણા બધા લોક માટે આજે જિંદગીના સાર સમાન બની ગયું છે. આજે સોનુ સવારથી લઈ મોડે સુધી સોનજી કેલાના ખાટલા પાસે બેસી રહી હતી. સોનજી કેલા પણ સોનુની લાગણી જોઈ આજે પત્ની જસીને કહેવા લાગ્યા કે અવસાન પછી મારા દેહને અગ્નિદાહ આ સોનું જ દેશે. હો તો જ મારો દેહ ઠરશે. અને જસી દળદળ આંસુ સાથે તમે આવું ન બોલો કહી ઘરમાં ચાલી ગઈ ને ખૂણામાં બેસી પોક મેલી રડવા લાગી. ત્યાં ખબર કાઢવા આવેલા લોકે માંડ જસીને સાંત્વની આપી. સાંજનો સમય થયો અને સોનુ ઊભી થઈને જાણે ચાલવા લાગી. પોતે આગળ ચાલતી જાય ને વળીને પાછું જોતી જાય. સોનજી ખેલા પણ તેની સામું જોઈ રહેલા. તેનો આજનો ન ખાધેલો સુકાઈ ગયેલો રોટલો જોઈને સોનજી ખેલાના દુઃખનો પાર ન રહ્યો. દોસ્તો, કહાની આગળ સંભળાવું તેના પહેલા વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પણ પોતાનો અન્નદાતા બીમાર હોય તો કેમ કરી પેટમાં કોળિયો ઉતરે તે આજે એક અબોલ પશુ જાણે તેના વર્તનથી જ ઘણું બધું કહી જતું હોય તે સ્પષ્ટપણે સૌની નજર સમક્ષ ટળવળી રહ્યું હતું. સોનજી કેલા વિચારી રહ્યા હતા કે આ જાનવરમાં પણ કેટલી અનુકંપા હશે. મારા પેલા જેને ખવડાવ્યું હશે તેને કદાચ દૂધ દેવા માટે સમય થયું. કેવી ચાલી ગઈ. પશુઓમાં પણ રૂઢ અદા કરવાનું આ આંકડા વગરનું કુદરતનું ગણિત જાણે વણ સમજ્યું હતું. બીજા દિવસે સોનુ સવારે દરરોજ કરવા થોડી વહેલી આવી ગઈ અને સૂતેલા સોનજી કેલાના ખાટલા પાસે આવી બેસી ગઈ. ફરી પાછી ગઈકાલની જેમ પગના તળિયા અને હાથ ચાટી વહાલ કરવા લાગી. સોનજી કેલાએ આજે પણ પોતાના હાથમાંથી સૂતા રોટલો ધર્યો પણ સોનુએ ખાધો નહીં. એટલે સોનજી કેલા ધીમા સ્વરે બોલ્યા કે ખાઈ લેને, કદાચ આ મારા હાથનો છેલ્લો રોટલો છે. સોનુની આંખમાંથી નીકળતા આંસુ જોઈને ત્યાં ઉભેલા પાડોશી અને ખબર કાઢવા આવેલા લોક પણ જાણે સ્તબ્ધ થઈ ગયા ને જાણે તે સોનજી કેલાની ભાષા સમજતી હોય તેમ તેમની છેલ્લી ઈચ્છા પૂરા કરવા પરાણે રોટલો ખાવા લાગી. એક બાજુ જ્યાં રોટલો પૂરો થયો ત્યાં જ સોનજી કેલાનો હાથ થોડો નીચો થઈ ગયો ને જાણે છેલ્લી ઈચ્છા પૂરી થયાની સાથે જ તેમને તમારા પ્રાણ ત્યજી દીધા. સોનુએ જાણે પહેલેથી જ ખબર પડી ગઈ હોય તેમ સોનજી કેલાના દેહ પર માથું ટેકવી ધડધડ આંસુ વહવા લાગી. થોડી વારમાં સમાચાર ગામમાં ફેલાતા સંધુઈ ગામ આ જોવા જાણે ઉમટી પડ્યું. એક પશુ અને માનવી વચ્ચેનું આવું કરુણતા ભર્યું દ્રશ્ય જોઈ ત્યાં આજુબાજુ ઉભેલા મક્કમ લોકોની આંખો પણ ભરાઈ ગઈ. જાણે એક દીકરી પોતાના બાપને વળગીને રડતી હોય તેમ સોનુએ સોનજી ઘેલાને વળગીને રડતી હતી. થોડી વાર પછી બધી ક્રિયા પૂરી થતા સૌ સોનજી ઘેલાનો પાર્થિવ દેહ લઈ સ્મશાન યાત્રાએ જવા નીકળ્યા. જસી પણ જાણે જોરથી સોનુને વળગીને રડી રહી હતી અને સાથે બોલતી જતી કે સોનુ, હવે તને કાલથી કુણ હાથમાં રોટલો દશે, હું અને તું બેવ જોને એકલા પડી ગઈ. એમ બોલતાની સાથે જ તે ડૂમે ભરાઈ ગઈ. બીજી બાજુ ચાલી રહેલી સ્મશાન યાત્રાની સાથે સોનુ રડતી અને સાથે બૂમો પાડતી બોગે દડતી દોડી ગઈ. સ્મશાનમાં સોનુ જાણે સોનજી કેલાના પાર્થિવ દેહની આજુબાજુ પ્રદક્ષિણા કરતી હોય તેમ બૂમો પાડી ગોળ ફરવા લાગી. આ દ્રશ્ય જોઈ આખું ગામ જાણે હિબકે ચડ્યું અને સૌ સોનુનો વિલાપ જોઈ જાણે ચકિત જ રહી ગયા. આ જોઈને ત્યાં ઉભેલ એક વયોવૃદ્ધ વડીલ કે જેમને પોતાના જ દીકરાએ પોતાનાથી જુદા કરેલા તગેડી મૂકેલ આ જોઈ બોલી ઉઠ્યા કે ધન છે સોનજી કેલા અને સોનુ. હેતને આ જમાનામાં જીવતા વેત ખરો, હેત અને મર્યા પછીનો ખરો વિલાપ તો કદાચ સગી ઓલાદ પણ નથી કરતી. બાપ સોનજી કેલાની ઈચ્છા મુજબ જ સોનુના સ્પર્શથી જ તેમના પાર્થિવ દેહનો અગ્નિદાહ આપવામાં આવ્યો. સોનુ ઘણીવાર બાદ શાંત થઈ બળી રહેલા સોનજી કેલાની દેહની સામે બેસી ગઈ. ધીમે સૌ કોઈ ઘરે ચાલવા લાગ્યા પણ સોનુ ત્યાંની ત્યાં જ બેસી રહી. તેને લઈ જવા ખૂબ પ્રયત્નો કર્યા પણ એકની બે ના જ થઈ. કહેવાય કે સોનુ 2 દિવસ સુધી સોનજી ખેલાના વિલાપમાં ખાધા પીધા વગર સ્મશાનમાં જ બેસી રહેલી. ઈશ્વર, એક જાનવર અને માનવી વચ્ચેનો આ કેવો અદ્ભુત અને અમર પ્રેમ. આજે પણ રોજ સવારે સોનુ ગાય
સોનજી ઘેલાને ઘેર આવે છે અને ઓસરીમાં ટીંગાડેલી સોનજી ઘેલાની છબી સામું ઘણીવાર સુધી તાકી રહી ટગર જોયા કરે અને થોડીવાર પછી ત્યાંથી ચાલી જાય છે. સોનજી ઘેલાની પત્ની જસી હાથમાં રોટલો લઈ નિરંતર આવે છે, પરંતુ સોનજી ઘેલાની હાથે જ ખાતી સોનું તે રોટલો આજે પણ ખાતી નથી. આજે પણ એ રહસ્ય જાણે રહસ્ય જ છે. આજ દિન સુધી તે ગાય ક્યાંથી આવે છે તે કોઈ જાણી શક્યું નથી. કોણ જાણે એક વાચાળ માનવી અને મૂંગા જાનવર વચ્ચેના અજોડ પ્રેમનું એ મૂંગું રહસ્ય આજે પણ અકબંધ છે. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને વિડીયો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ.